નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આજે આપણે એક નવું પ્રકરણ શીખી રહ્યા છીએ. પ્રકરણનું નામ છે આપણું પર્યાવરણ. પ્રકરણ નંબર 15 આપણું પર્યાવરણ. પર્યાવરણ કોને કહેવાય એવું આપણે નાના ધોરણોની અંદર ક્યાંક અભ્યાસ કરી ચૂક્યા છીએ. પર્યાવરણ એટલે આપણી આસપાસનું સમગ્ર આવરણ. પરી વત્તા આવરણ કે જે આપણી આસપાસની જૈવિક અજૈવિક કે બધી જ બાબતોનો સમાવેશ કરે એવું વાતાવરણ, એને જ કહેવામાં આવે પર્યાવરણ. તો પર્યાવરણની અંદર આપણે કયા ઘટકો સમજવાના છે? તો પર્યાવરણની અંદર સૌથી પહેલા આપણે સમજવાનું છે કે નિવસન તંત્ર અને તેના ઘટકો કોને કહેવાય. નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્રમાં કયા કયા ઘટકો છે એ બાબતની ચર્ચા કરીએ. તો નિવસન તંત્રની વ્યાખ્યા શું છે સમજી લઈએ. કોઈ એક વિસ્તારના બધા જ સજીવો, બરાબર, જ્યારે કોઈ એક વિસ્તાર છે એ વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના અજૈવિકો કે કારકો સંયુક્ત રીતે નિવસન તંત્રની રચના કરે છે. મતલબ કોઈ એક વિસ્તારના બધા જ સજીવો, અજૈવિક ઘટકો અને કારકો નિવસન તંત્રની રચના કરે છે. નિવસન તંત્ર જે તંત્રની અંદર નિવાસ કરતા સજીવો, જે સજીવો નથી, અજૈવિક ઘટકો કે અજૈવિક કારકો, એ બધા જ ભેગા થઈને એક સમગ્ર કડીની રચના કરે છે, એક સમગ્ર વાતાવરણની રચના કરે છે. એને કહેવામાં આવે છે સંયુક્ત રીતે નિવસન તંત્ર. કોઈ એક વિસ્તારના બધા સજીવો તથા વાતાવરણના કેવા અજૈવિક ઘટકો કે કારકો સંયુક્ત રીતે ભેગા થઈને કોઈ એક નિવસન તંત્રની રચના કરે છે. બરાબર. આ નિવસન તંત્રમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આવેલા હોય છે. મતલબ આપણને ખબર છે કે કોઈ વાતાવરણની ચર્ચા કરીએ, કોઈ પર્યાવરણની ચર્ચા કરીએ, કોઈ વસ્તુની ચર્ચા કરીએ તો આપણે એ જગ્યાએ ઉભા હોઈએ ત્યારે એની અંદર આપણને જૈવિક કારકો અને અજૈવિક ઘટકો પણ જોવા મળે છે. તો નિવસન તંત્ર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી બનતું હોય છે. હવે અજૈવિક ઘટકો કયા કયા હોઈ શકે નિવસન તંત્રની અંદર? તો નિવસન તંત્રના આ ભૌતિક પરિબળો છે જે નિવસન તંત્રની રચના કરવા માટેના જરૂરી પરિબળો છે. એવા ભૌતિક પરિબળો કયા? તો ભૌતિક પરિબળોની અંદર તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો આવેલા છે. અજૈવિક ઘટકો છે જે અજૈવિક ઘટકો ભૌતિક પરિબળો ઉપર આધાર રાખે છે. આવા ભૌતિક પરિબળો ભેગા થઈ અને નિવસન તંત્રની રચના કરે છે. ભૌતિક પરિબળો છે ને એટલે તો એ કેવા હોય? અજૈવિક જે ઘટકો છે. તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ એમાં તાપમાન હોય, વરસાદ હોય, હવા હોય, ભૂમિ હોય, ને ભૂમિની અંદરના ખનિજ દ્રવ્યો પણ હોઈ શકે છે. આ બધા તત્વો ભેગા થઈને અજૈવિક ઘટકોની રચના કરે છે. હવે આ અજૈવિક ઘટકો ભલે રહ્યા, પણ અજૈવિક ઘટકો, જૈવિક ઘટકો અને કારકો આ બધા જ ભેગા થઈ અને પરસ્પર પ્રક્રિયા કરે છે, એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે એવું કહેવા માંગે છે. નિવસન તંત્રના બધા સજીવો પરસ્પર, મતલબ બધા જ સજીવો, નિવસન તંત્રની અંદર જે સજીવો આવેલા હોય એ બધા જ સજીવો પરસ્પર શું કરે છે? તો કે આંતરક્રિયા કરે છે અને તેઓની વૃદ્ધિ, પ્રજનન અને અન્ય ક્રિયાઓ નિવસન તંત્રના અજૈવિક ઘટકો પર અસર પાડે છે. આપણને ખબર છે કે ભાઈ નિવસન તંત્રની અંદર જે સજીવો છે ને એ સજીવો પરસ્પર આંતરક્રિયા કરતા હશે. અને એ આંતરક્રિયાની અંદર એ કઈ પ્રક્રિયા કરે સજીવો? તો કે સજીવો વૃદ્ધિ પામે, સજીવો પ્રજનન કરે અને સજીવો આંતરક્રિયા કરતા હોય છે. વૃદ્ધિ, પ્રજનન એ દરેક સજીવ કરતું હોય છે. દરેક સજીવની વૃદ્ધિ થતી હોય, દરેક સજીવ બીજો સજીવ ઉત્પન્ન કરવાની પ્રક્રિયા કરતું હોય છે. તો પ્રજનનની પ્રક્રિયા, અને આ પ્રક્રિયા કરવા માટે તેને અજૈવિક ઘટકોની જરૂર પડે, અજૈવિક પરિબળોની જરૂર પડે. અને એ બધા ભેગા થઈ અને જૈવિક અને અજૈવિક પરિબળો, આ અજૈવિક પરિબળો અસર કરતા હશે. તો નિવસન તંત્રની અંદર જૈવિક ઘટકો જોઈએ, અજૈવિક ઘટકો જોઈએ, એકબીજા સાથે પ્રક્રિયા થતી હોવી જોઈએ. આવી રચનાથી બનતા તંત્રને નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે નિવસન તંત્ર કેટલા? તો કે બે પ્રકારના હોઈ શકે. કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર. મતલબ કે માનવ સર્જિત નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર.
ચલો કુદરતી નિવસન તંત્ર કયું એક સ્પષ્ટ સરસ ઉદાહરણ આપીએ તો નિવસન તંત્ર કુદરતી કે કૃત્રિમ હોઈ શકે. તો નિવસન તંત્ર કુદરતી કયું તો કે વન, સરોવર, તળાવ આ બધા નિવસન તંત્રો કુદરતી નિવસન તંત્રો છે. હવે આપણને ખબર પડી છે કે ભાઈ તમે તળાવની વાત કરો, સરોવરની વાત કરો, નદીની વાત કરો, વનની વાત કરો, પહાડોની વાત કરો તો એ કેવી રીતે બનતું હશે તો કે એમાં સજીવો હોય, નિર્જીવો હોય, ખનિજ દ્રવ્યો હોય, ભૂમિ હોય, વરસાદ આવે, તાપમાનની અસર થાય, વૃક્ષો હોય, જુદા જુદા સજીવો હોય એ બધા જ પરસ્પર આંતરક્રિયા કરતા હોય અને જે નિવસન તંત્ર બને એ નિવસન તંત્રને કુદરતી નિવસન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. અચ્છા તો પછી કૃત્રિમ નિવસન તંત્ર કેવી રીતે બનાવી શકાય તો કે કૃત્રિમ નિવસન તંત્ર મતલબ સજીવો પોતે બનાવે, પોતાની પ્રક્રિયા કરવા માટે જે નિવસન તંત્ર બનાવતું હોય. બગીચો માનવ સર્જિત છે, ખેતર માણસ ખેડે છે એમાં પાક ઉગાડે છે. હા, માછલી ઘર એ આપણા ઘરની અંદર રચાયેલું એક સરસ નિવસન તંત્ર છે. તો આ માછલી ઘરની રચના છે, ખેતરની રચના છે, બગીચાની રચના છે એ માણસ કરે છે અને એની અંદર પણ હા સજીવો હોય, જૈવિક ઘટકો હોય, અજૈવિક ઘટકો હોય અને કારકો હોય આ બધા ભેગા થઈ અને જે નિવસન તંત્રની રચના કરે છે એને જ કહેવામાં આવે છે કૃત્રિમ નિવસન તંત્ર. બરાબર. તો આ બાબત નિવસન તંત્રની હતી. હવે આ નિવસન તંત્રની અંદર જે સજીવો નિવાસ સ્થાન કરતા હોય એ સજીવો આહાર માટે, પોષણ માટે, વૃદ્ધિ માટે, વિકાસ માટે એકબીજા ઉપર આધાર રાખતા હોય છે અને એ આધારને કારણે એક કડી રચાયેલી હોય છે. એ કડી એટલે શૃંખલા અને એ શૃંખલાને કહેવામાં આવે છે આહાર શૃંખલા. મતલબ આહાર માટે એકબીજા ઉપર આધાર રાખવાની હોય છે. બરાબર. અને એ આહાર શૃંખલાની અંદર કેટલાક સજીવો મતલબ પ્રાથમિક સજીવો પોતે જાતે ખોરાક બનાવે છે, એ કોઈના ઉપર આધાર રાખતા નથી, એના ઉપર બાકી બધા સજીવો આધાર રાખે છે. દાખલા તરીકે આપણે માછલીનું નિવસન તંત્રની વાત કરીએ તો માછલીના નિવસન તંત્ર એટલે કે માછલી ઘર અથવા ખેતરની વાત કરીએ તો ખેતરની અંદર જે પાક ઉગેલો છે એની અંદર જે સજીવો વસવાટ કરતા હશે, પાક ઉપર આધાર રાખતા હશે, એ સજીવો કોઈ બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હશે. મોટા સજીવો નાના સજીવોને હંમેશા ખોરાક તરીકે ઉપયોગ કરે. મતલબ પોષણ માટેની, આહાર માટેની એક પછી એક જાળી બને છે, એને કહેવામાં આવે છે આહાર શૃંખલા. કોઈ સજીવો બીજા સજીવો ઉપર પોતાના પોષણ, વૃદ્ધિ અને વિકાસ માટે જે આધાર રાખે છે એને કહેવામાં આવે છે આહાર શૃંખલા. તો આ આપણો બીજો ટોપિક છે કે ભાઈ આહાર શૃંખલા. પેલા તો નિવસન તંત્ર કોને કહેવાય દરેકને ખબર પડી ગઈ હશે. બરાબર. આપણે વસવાટ કરતા આજુબાજુના વાતાવરણથી બનતા કારકો, અજૈવિક અને જૈવિક ઘટકોથી બનતી સમગ્ર રચનાને નિવસન તંત્ર કહે છે. હવે આ નિવસન તંત્રની અંદર જે પણ સજીવો ભાગ લે છે એ સજીવો પોતે ખોરાક તરીકે બીજા ઉપર આધાર રાખે છે અને એક શૃંખલા રચાય છે જેને કહેવામાં આવે છે આહાર શૃંખલા. પોષણ શૃંખલા કુદરતમાં જોવા મળતી આહાર શૃંખલા એટલે કડી. અહીંયા આગળ મેં તમને 3 આહાર શૃંખલા બતાવી છે. એક છે જંગલમાં જોવા મળતી, એક છે તૃણભૂમિમાં જોવા મળતી અને એક છે ખાબોચિયા એટલે કે વરસાદીમાં વાતાવરણમાં કોઈ ખાબોચિયું કે કોઈ નાનકડું સરોવર કે તળાવ હોય, પાણી ભરાયેલા હોય એની અંદર જોવા મળતી આહાર શૃંખલા. તો સૌથી પહેલા જુઓ નીચેના જે પ્રારંભિક સ્તર છે એ પ્રારંભિક સ્તરમાં તો હંમેશા વનસ્પતિ જ આવશે. કેમ બોલો? તો વનસ્પતિ જ એક એવી સજીવ સૃષ્ટિનો ઘટક છે કે જે સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કરે છે અને આ ઉર્જાનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પોતે જાતે ખોરાક બનાવે છે. મતલબ વનસ્પતિ હોય કે ઘાસ હોય કે જલજ વનસ્પતિઓ પોતે ખોરાક બનાવે છે, સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી પોતે પોષણ મેળવે છે. એ કોઈને પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી, પોતાનું કામ જાતે કરે છે, પોતે જાતે ખોરાક બનાવે છે. તો જ્યારે આપણે પ્રાથમિક વાત કરીએ તો દરેકની અંદર જુઓ અહીંયા માત્ર લીલી વનસ્પતિ જ આવે છે, અહીંયા જુઓ વનસ્પતિ જ આવે છે, અહીંયા જુઓ જલજ વનસ્પતિ જ આવે છે. તો આ વનસ્પતિઓ ખોરાક માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે અને સૂર્યપ્રકાશમાંથી પોષણ મેળવે છે. બાકીના દરેક જે છે એ એક પછી એક ઉપર આધાર રાખે છે.
દાખલા તરીકે વનસ્પતિ, જંગલમાં જોવા મળતું આ એક નિવસન તંત્ર ની બનેલું આહાર શૃંખલા છે. તો કોઈ હરણ લઈએ અથવા કોઈ શાકાહારી પ્રાણી લઈએ, અહીંયા આગળ કોઈ ગાય લઈ શકાય અથવા તો કોઈ હરણ લઈ શકાય, જે પણ શાકાહારી પ્રાણીઓ. તો શાકાહારી પ્રાણીઓ ખોરાક તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. મતલબ આ થઈ ગયા આ ઉત્પાદક કહેવાય, આ પ્રાથમિક ઉપભોગીઓ. મતલબ આ વિઘટન પામે ત્યાં સુધી પ્રક્રિયા કરતા હશે. વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે શુદ્ધ શાકાહારી પ્રાણીઓ, અને જંગલની અંદર શુદ્ધ શાકાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ. બરાબર. તો આ એક જંગલમાં જોવા મળતી આહાર શૃંખલા છે. તૃણભૂમિ મતલબ ઘાસના મેદાનમાં જોવા મળતી આહાર શૃંખલામાં પણ પેલા તો ઘાસ જ આવે છે, લીલી વનસ્પતિ આવે છે. હવે ખેતરમાં જોવા મળતી કહીએ તોય ચાલે. તો ખેતરની અંદર લીલી વનસ્પતિ ઉગેલી હોય છે, અને આ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ પેલા કહીએ તો તીડ કરતું હશે. તીડ કહેવામાં આવે છે પ્રાથમિક ઉત્પાદકો, ઉપભોક્તા, ઉપભોગીઓ. પોતે ઉપભોગ કરે છે. બરાબર. એનો ઉપયોગ ખોરાક તરીકે દેડકો તીડને ખાઈ જાય છે. દેડકાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે સાપ, અને ગીધ સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. મતલબ એક પછી એક પછી એક પછી એક પછી એક આખી કડી રચાયેલી છે. આને જ કહેવામાં આવે છે તો કે આહાર શૃંખલા અથવા તો કે આહાર કડી. બરાબર. આ એકબીજા ઉપર જે આધાર રાખે છે એ એકબીજા ઉપર આધાર રાખવાની પ્રક્રિયાને આહાર કડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા જલજ વનસ્પતિ પાણીની અંદર જોવા મળે છે. જલજ વનસ્પતિમાં કોઈ કરચલો હોય, કોઈ ઝીંગા હોય, અથવા તો કોઈ એવું પ્રાણી નાનકડું સૂક્ષ્મ જીવ હોય જે તૃણાહારી હોય, એનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ચલો એના પછી માછલી કરચલાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ચાલો એને અને માછલીનો બતક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ કુદરતમાં જોવા મળતી એક આહાર શૃંખલા કહી શકાય. આવી આહાર શૃંખલાને મારે એક પિરામિડમાં રચવી હોય તો એ પિરામિડની અંદર પહેલો પાયો, આને કહેવામાં આવે છે પાયો. તો કે પાયાની અંદર શું આવેલું હોય છે તો કે ઉત્પાદકો, જે પોતે ખોરાકનું ઉત્પાદન કરે છે, જે સૌર ઉર્જાની ઉર્જા ફેરવે છે. મિત્રો આ આખી જે પ્રક્રિયા છે ને એ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ છે. લીલી વનસ્પતિ, જલજ વનસ્પતિ, નિવસન તંત્રની સ્થલજ વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓ પેલા ઉત્પાદક કહેવાય, પોતે ઉત્પાદન કરે છે. આમાં માત્ર લીલી વનસ્પતિ જ આવે. લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે તો એને કહેવાય શુદ્ધ શાકાહારી પ્રાણીઓ. પ્રાથમિક ઉપભોક્તા પહેલો જ ખોરાક તરીકે ઉપયોગ કરે વનસ્પતિનો, અને અહીંયા આગળ માત્ર આવશે વનસ્પતિઓ. પોતે ખોરાક બનાવે છે. સૌર ઉર્જાનો 1% ભાગ પોતે સૂરજમાંથી મેળવેલી ઉર્જાનો 1% ભાગ પોતે ઉર્જા તરીકે રૂપાંતરિત કરે છે, અને એ ઉર્જાનો પોતે સંગ્રહ કરે છે. આમાંથી જે ઉર્જા મેળવે છે એ શુદ્ધ શાકાહારી પ્રાણીઓ આ ઉર્જાનો 10% ભાગ ઉર્જા તરીકે મેળવે છે, બાકીનો ઉષ્મા ઉર્જા તરીકે વ્યય પામી જાય છે. આપણે પણ જેટલો ખોરાક ખાઈએ છીએ શાકાહારી પ્રાણીઓ એ ખોરાક જે ખાય છે એ ખોરાકમાંથી મોટા ભાગનો આપણે વ્યય કરી નાખીએ છીએ. બરાબર. મોટા ભાગનો આપણા શરીરમાંથી નીકળી જાય છે. એ પરસેવા સ્વરૂપે હોય, ઘન પ્રવાહી વાયુ સ્વરૂપે આપણા શરીરમાંથી ઉર્જા દૂર થઈ જાય છે. હા, એનું શક્તિમાં રૂપાંતર થાય, પણ 100% શક્તિમાં રૂપાંતર થતું નથી. દરેક વખતે 10% ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં પહોંચતી હોય છે. તો ઉત્પાદકો છે આ શુદ્ધ શાકાહારીઓ છે. આ શુદ્ધ શાકાહારી એ પ્રાથમિક ઉપભોક્તા કહેવાય, પહેલા ઉપભોગીઓ છે. અહીંયા આગળ માત્ર આવશે વનસ્પતિ, અહીંયા આગળ આવશે શાકાહારી, અહીંયા આગળ આવશે મિશ્રાહારી, કારણ કે દ્વિતીય ઉપભોગીઓ છે. ચલો દ્વિતીય ઉપભોગીઓની અંદર કયા આવશે? દાખલા તરીકે સાપ છે, બતક છે. આ બધા દ્વિતીય ઉપભોક્તા છે કે જે પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે. શાકાહારી અને માંસાહારી બંને ખોરાક તરીકે ઉપયોગ કરે, મતલબ એ દ્વિતીય ઉપભોક્તા છે. અથવા તો પહેલા ઉપભોક્તાનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે. બરાબર. આ ઉત્પાદકો છે. આમને પહેલી વખત આનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, આમને ખોરાક તરીકે ઉપયોગ કર્યો, આ અહીંયા ખોરાક તરીકે ઉપયોગ કરશે. બરાબર. તો ઉત્પાદકો છે, પ્રાથમિક ઉપભોગ્યો છે, દ્વિતીય ઉપભોગ્યો છે, તૃતીય ઉપભોગ્યો છે. એને કહેવામાં આવે છે ઉચ્ચ
ઉચ્ચ કક્ષાના માંસાહારી, બરાબર. આ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ પોતે માત્ર માંસાહાર ઉપર જ આધાર રાખે અને આ કહેવામાં આવે છે મિશ્રાહારી, આ કહેવામાં આવે છે શાકાહારી, ના કહેવામાં આવે છે લીલી વનસ્પતિ. આ લીલી વનસ્પતિ પોતે 1% સૌર ઉર્જાનો પોતે ઉપયોગ કરે છે અને એમાંથી દરેક વખતે અહીંથી પોતે 1% નો ઉપયોગ કરે છે, પણ અહીંથી કેટલી? દરેક વખતે 10%, દરેક વખતે 10%. આમાંથી આમાં 10% જેટલી ઉર્જાનું એક સ્તરમાંથી બીજા સ્તરમાં વહન પામે છે. મતલબ આ આખી જે કડી રચાયેલી છે એને કહેવામાં આવે છે આહાર શૃંખલા. આનું પણ એક આખું જાળું રચાય છે. આપણે જંગલમાં જોઈએ, વાતાવરણમાં જોઈએ, સમાજમાં જોઈએ તો આપણને ખબર છે કે ભાઈ આનું પણ આખું એક જાળું રચાયેલું છે. સૌથી ઉચ્ચ ઉપભોગીઓ અને આ પાછા પોતે વાતાવરણમાં ભળી જાય છે, વિઘટન પામી જાય છે. દાખલા તરીકે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરશે હરણ, હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરશે વાઘ. હવે વાઘ એ ઉચ્ચ માંસાહારી છે, તો એ જ્યારે મૃત્યુ પામે તો એ મૃત્યુ પામે છે તો એને સડવાની પ્રક્રિયા થાય છે અને એનું વિઘટન થાય છે. અને વિઘટન પાછા કોણ કરે છે? સૂક્ષ્મ જીવાણુઓ. અને સૂક્ષ્મ જીવાણુના કારણે વિઘટન થઈ અને એ પણ દૂર થઈ જાય છે અને એની પાછી જમીનમાં ભળી જાય છે. જમીનના ફળદ્રુપ પોષક ઘટકો માટે ઉપયોગી થાય છે અને એ પાછું એ ઘટકો એ ખાતર તરીકે ઉપયોગ થાય, એનો પાછી લીલી વનસ્પતિનો ખાતર તરીકે ઉપયોગ થાય છે. મતલબ એક આહાર શૃંખલા છે, જાળી છે, અહીંથી અહીંયા વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. અને હા મિત્રો, અહીંયા દરેક વખતે ઉર્જાનું એક સ્તરમાંથી બીજા સ્તરમાં રૂપાંતર થાય છે. ઉર્જા એ વહન પામે છે, બરાબર. તો અહીંયા આગળ સૂર્ય ઉર્જા લખીએ, ઉત્પાદકો લખીએ, પ્રાથમિક ઉપભોગ્યો લખીએ, દ્વિતીય ઉપભોગ્યો લખીએ અને તૃતીય ઉપભોગ્યો લખીએ તો પણ ચાલે, કેમ કે સૂર્ય ઉર્જાની ઉર્જા ક્રમશઃ વહન પામે છે અને ઘટતી જાય છે. સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, વિશ્વમાં સૌથી વધારે ઉર્જા સ્ત્રોત એ ધરાવે છે. મતલબ આ ઉર્જા એક સ્તરમાંથી બીજા સ્તરમાં સતત વહન પામે છે. એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ, વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ કરે, હરણ, ગાય, ભેંસ અથવા તો વાઘ, સિંહ જેવા ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો મહત્વના છે, બરાબર. સારું, સારું. ચલો, ઉર્જાના જે સ્તરની અંદર આપણે વાત કરી એમાં સૂર્યપ્રકાશ પણ કઈ રીતે ભાગ ભજવે છે એ પણ ફરીથી એક વખત જોઈ લઈએ. તો ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, સૌથી વધુ અહીંયા આગળ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે. અહીંથી બધે ઉર્જા વહન પામે છે, તો અહીંથી અહીંયા ઉર્જા આવે છે, અહીંથી અહીંયા ઉર્જા વહન પામે છે, અહીંથી અહીંયા ઉર્જા વહન પામે છે, છેલ્લે અહીંથી ઉર્જા વહન પામે છે અને એ ઉર્જા પાછી વાતાવરણમાં મુક્ત થઈ જાય છે. તો અહીંયા જે આ પ્રાથમિક ઉત્પાદકો છે એ પ્રાથમિક ઉત્પાદકો લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશનો ખોરાક તરીકે ઉપયોગ કરી પોતે ઉત્પાદન કરે છે. આ ખોરાક પોતે બનાવે છે અને અહીંયા આગળ જે ખોરાક બને છે સૂર્ય ઉર્જા મેળવે છે અને એ ઉર્જા ક્રમશઃ વાતાવરણમાં ભળતી જાય છે, મુક્ત થતી જાય છે એક પછી એક. આખી જે આહાર શૃંખલા છે એ આહાર શૃંખલાની અંદર ગમે તે ઘટકો ગમે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, બરાબર. એ આહાર શૃંખલા આખી બુકની અંદર દોરીને આપેલી છે, તમે દેખજો. દાખલા તરીકે લીલી વનસ્પતિ છે, એ લીલી વનસ્પતિનો ખોરાક તરીકે તીડ પણ ઉપયોગ કરી શકે, દેડકો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે, શાક ઉપયોગ કરી શકે, એનો બતક તરીકે ઉપયોગ કરી શકે, એનો માછલી આવે છે અથવા હરણનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે લીલી વનસ્પતિ. મતલબ આખે આખી જાળું રચાયેલું છે વાતાવરણમાં. અને જો આ કડીની અંદર સહેજ પણ નુકસાન થાય તો આપણે કહીએ છીએ કે નિવસન તંત્ર એટલે પર્યાવરણમાં ખલેલ પહોંચી છે. કોણ ખલેલ પહોંચાડે છે? તો કે માણસ પોતાની પ્રક્રિયાઓથી આ ઉર્જાનું જે સ્તર છે એક સ્તરમાંથી બીજા સ્તરમાં જે ઉર્જા વહન પામે છે એમાં કોઈ એક કડીની અંદર આપણે નુકસાન પહોંચાડીએ. દાખલા તરીકે આપણે વૃક્ષો વધારે કાપી નાખીએ તો અહીંયા લીલી વનસ્પતિ જતી રહે છે. આ એક કડી જો અહીંથી જતી રહે, આ એક કડી જો અહીંથી જતી રહે, દાખલા તરીકે આ એક કડી અહીંથી, તો આ કડી આખી તૂટી જાય છે. અહીંથી પછી ઉર્જાનું સ્તર જતું નથી, ધીરે ધીરે વાતાવરણમાં નુકસાન થતું જાય છે, પર્યાવરણમાં નુકસાન થતું જાય છે અને આપણે કહીએ છીએ કે આ કુદરતી આફતો આવે છે અથવા તો મનુષ્યની પોષણ કડીઓ ઘટતી જાય છે. તો લીલી વનસ્પતિ, સૂર્યપ્રકાશ, તૃણાહારી, માંસાહારી, ઉચ્ચ માંસાહારી, આ આખી જે પોષણની કડી છે ઉર્જાની કડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ જે આપણે દોરી છે એને કહેવામાં આવે છે પોષણની કડીઓ. આ પોષણ કડી છે, આ પોષણ કડી એકબીજા ઉપર આધાર રાખતી કડી છે અને એકબીજા સાથે સંકળાયેલી કડી છે, બરાબર.